હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દમ આલુ બનાવવાની રેસીપી। રેસ્ટોરન્ટ સ્ટાઇલ દમ આલુ બનાવતા પહેલા જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। તો ચલો દમ આલુ બનાવવાનું શરૂ કરીએ। તો દમ આલુ બનાવવા માટે તમારે આ રીતના નાના બટાકાને લેવાના છે। મેં અહીંયા પહેલેથી જ બટાકાને બાફીને ઉપરની છાલ કાઢી લીધી છે। તો હવે આપણે બાફેલા બટાકા ઉપર કાંટાવાળી ચમચીથી કાણા કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે તમારે બાફેલા બટાકા ઉપર કાણા કરી લેવાના છે। આપણે અહીંયા બધા જ બાફેલા બટાકા ઉપર કાંટાવાળી ચમચીથી કાણા કરી લીધા છે। તો હવે આપણે આ બધા જ બટાકાને ફ્રાય કરી લઈશું। તો બટાકાને ફ્રાય કરવા માટે તમે આ જોઈ શકો છો મેં ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે અને કઢાઈની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે બટાકાને ફ્રાય કરી લઈશું। તો બટાકાનો કલર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે બટાકાને ફ્રાય કરીશું અને આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે ફ્રાય કરતી વખતે। તો બટાકાને ફ્રાય કરતી વખતે કઢાઈની અંદર તમારે બટાકાને આ રીતે ફેરવતું રહેવાનું છે। તો બધી જ બાજુથી આપણા બટાકા અહીંયા ફ્રાય થઈ જાય। તો તમે જોઈ શકો છો બટાકાને થોડીવાર અહીંયા તેલની અંદર ફ્રાય કર્યા પછી તેનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે। બટાકાનો કલર અહીંયા ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે એટલે કે બટાકા આપણે અહીંયા ફ્રાય થઈ ગયા છે। તો હવે આપણે તેને એક પ્લેટની અંદર કાઢી દઈશું। તો બધા જ બાફેલા બટાકા ઉપર કાણા કરીને આપણે અહીંયા તેલની અંદર ફ્રાય કરી લીધા છે। તો હવે આપણે દમ આલુની ગ્રેવી બનાવીશું। દમ આલુની ગ્રેવી બનાવવા માટે તમે આ જોઈ શકો છો મેં ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે અને કઢાઈની અંદર અડધી વાટકી જેટલું તેલ લીધું છે। તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલા તેની અંદર 10 થી 12 જેટલી લસણની કળી ઉમેરીશું। લસણને આપણે અહીંયા તેલની અંદર થોડું ફ્રાય થવા દઈશું। હવે આપણે તેની અંદર 1 ઇંચ આદુના ટુકડાને મેં અહીંયા કટ કરીને રાખ્યું છે તે ઉમેરી લઈશું। આદુ ઉમેરીને આપણે લસણ સાથે તેને પણ સાંતળી લઈશું। હવે આપણે તેની અંદર 3 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં અહીંયા કટ કરીને રાખી છે તે ઉમેરી લઈશું। ગેસની ફ્લેમ ફૂલ કરીને ડુંગળીને પણ આપણે તેલની અંદર સાંતળી લઈશું। તો ડુંગળીનો કલર પણ અહીંયા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાંતળવાની છે। તો મેં અહીંયા ગ્રેવીની અંદર લસણ અને આદુ લીધું છે। જો તમે અહીંયા લીલા મરચાં ઉમેરવા માંગતા હોય તો ઉમેરી શકો છો। તો 2 થી 3 મિનિટ ડુંગળીને સાંતળ્યા પછી તમે જોઈ શકો છો ડુંગળીનો કલર ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે અને આપણી ડુંગળી અહીંયા સતળાઈ ગઈ છે। તો હવે આપણે તેની અંદર 2 મોટી સાઇઝના ટામેટાને મેં અહીંયા કટ કરીને રાખ્યા છે તે ઉમેરી લઈશું। તો આ રીતે તમારી ડુંગળી સતળાઈ જાય ત્યાર પછી તમારે ટામેટાને ઉમેરવાના છે। તો ટામેટા ઉમેર્યા પછી ટામેટા જલ્દી કૂક થઈ જાય તેના માટે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। ટામેટા અને મીઠું ઉમેરી લીધા પછી બધું સરસ આપણે મિક્સ કરી લઈશું। તો ટામેટા અને મીઠું ઉમેરીને આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે। તો આપણે ટામેટા જલ્દી કૂક થઈ જાય તેના માટે તેને ઢાંકીને 2 થી 3 મિનિટ થવા દઈશું। તો 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ટામેટા કૂક થઈ ગયા છે। તો હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું। તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું। તો બધું જ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે બધું જ ઠંડુ થઈ જાય એટલા માટે તેને એક ડીશની અંદર કાઢી લઈશું। તો કઢાઈની અંદરથી આપણે બધું જ અહીંયા એક ડીશની અંદર કાઢી લીધું છે। તો હવે આપણે બધું જ ઠંડુ થવા દઈશું। તો બધું જ આપણું અહીંયા ઠંડુ પડી ગયું છે ડીશની અંદર। તો હવે આપણે તેને એક મિક્સર જારની અંદર લઈને પીસી લઈશું। તો આ રીતે મિક્સર જારની અંદર લઈને પીસતા પહેલાં તમારે બધું જ ઠંડુ કરી લેવાનું છે। જો બધું જ ગરમ હોય તો તમારે અહીંયા મિક્સર જારની અંદર લઈને નથી પીસવાનું, બધું ઠંડુ થવા દેવાનું છે। તો હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી બધું સરસ પીસી લઈશું। તો બધું જ આપણે અહીંયા પીસી લીધું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ છે। તો આ રીતની તમારે પેસ્ટ બનાવવાની છે। તો દમ આલુની આપણી ગ્રેવી અહીંયા બનીને તૈયાર છે। તો હવે આપણે આ ગ્રેવીને કૂક કરીશું। તો જે કઢાઈની અંદર આપણે અહીંયા ડુંગળી અને ટામેટાને ફ્રાય કર્યા હતા એ જ કઢાઈની અંદર આપણે ગ્રેવીને કૂક કરી લઈશું। તો ગ્રેવીને કૂક કરવા માટે કઢાઈની અંદર આપણે 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તો 3 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી લીધું છે। તો હવે આપણે તેલને ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર 1 નાની ચમચી જેટલું જીરું ઉમેરીશું, 2 નાની ઇલાયચી ઉમેરીશું, 1 તજનો ટુકડો ઉમેરીશું, 3 લવિંગ ઉમેરીશું, સાથે જ 1 તમાલપત્ર ઉમેરીશું। તો આ રીતના તમારે આખા મસાલા ઉમેરવાના છે। મસાલા ઉમેરીને બધું જ આપણે સાંતળી લેવાનું છે। તો હવે આખા મસાલા ઉમેરી લીધા પછી તેની અંદર અડધી ચમચી જેટલું હળદર પાવડર ઉમેરીશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું,
સાથે જ તેની અંદર આપણે મિક્સર જારની અંદર જે રેડી કરીને જે ગ્રેવી રાખી છે એ ઉમેરી લઈશું. તો આ રીતે તમે મસાલા કરીને જો ગ્રેવીને કૂક કરશો તો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ તમારા દમ આલુ અહીંયા તૈયાર થશે. તો હવે આપણે ગ્રેવીને કૂક કરી લઈશું. તો હવે આપણે જે મિક્સર જારની અંદર બધું પીસ્યું હતું તેની અંદર થોડું પાણી ઉમેરીને બધું જ હલાવીને લઈ લઈશું. તો મિક્સર જારની અંદર થોડું પાણી ઉમેરીને હલાવીને આપણે અહીંયા લઈ લીધું છે. તો હવે આપણે ગ્રેવીને મિક્સ કરી લઈશું. તો પાણી ઉમેરીને આપણે બધું સરસ અહીંયા મિક્સ કરી લીધું છે. તો હવે આપણે ગ્રેવીને ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું. તો ગ્રેવી આપણે અહીંયા કૂક થઈ રહી છે ત્યાં સુધી આપણે દમ આલુનો મસાલો બનાવીશું. તો દમ આલુનો મસાલો બનાવવા માટે આપણે અહીંયા એક બાઉલ લીધો છે. તો બાઉલની અંદર આપણે અહીંયા 3 ચમચી જેટલું દહીં લીધું છે. તો બાઉલની અંદર 3 ચમચી દહીં લીધા પછી હવે આપણે તેની અંદર અડધી ચમચી સૂંઠનો પાવડર ઉમેરીશું. સાથે જ અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. અડધી ચમચીથી થોડો ઓછો ગરમ મસાલો ઉમેરીશું. અડધી ચમચી વરિયાળી ઉમેરીશું. સાથે જ તેની અંદર 2 ચમચી દૂધની મલાઈ ઉમેરીશું. બધા જ મસાલા આપણે અહીંયા લઈ લીધા છે બાઉલની અંદર. તો બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું. તો દમ આલુનો મસાલો બનાવવા માટે આપણે આટલા જ મસાલા લેવાના છે. તો આ રીતે જો તમે દમ આલુનો મસાલો બનાવશો તો તમારા દમ આલુનો એકદમ રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવશે. બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે. અને બીજી બાજુ આપણી ગ્રેવી પણ અહીંયા કૂક થઈ ગઈ છે. તો હવે આપણે આ મસાલો ગ્રેવીની અંદર એડ કરી લઈશું. તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી સરસ અહીંયા તેલ છૂટું પડી ગયું છે. ગ્રેવી આપણી અહીંયા સરસ કૂક થઈ ગઈ છે. તો જે આપણે અહીંયા બાઉલની અંદર મસાલો બનાવ્યો છે તે આપણે અહીંયા ઉમેરી લઈશું ગ્રેવી સાથે. દમ આલુનો મસાલો આપણે અહીંયા ઉમેરી લીધો છે. તો આપણે બધું સરસ અહીંયા ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું. તો દમ આલુનો મસાલો ઉમેરીને આપણે બધું સરસ અહીંયા ગ્રેવી સાથે મિક્સ કરી લીધું છે. અને તમે જોઈ શકો છો અહીંયા તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેની અંદર ફ્રાય કરેલા બટાકા ઉમેરી લઈશું. તો બટાકા ઉમેરીને આપણે બધું સરસ અહીંયા ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું. તો આપણે અહીંયા બટાકા ઉમેરીને બધું સરસ ગ્રેવી સાથે મિક્સ કરી લીધું છે. તો હવે આપણે તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. તો પાણી ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું. તો તમે અહીંયા દમ આલુની ગ્રેવી જે રીતની રાખવા માંગતા હોય પાતળી કે જાડી એ રીતે તમારે અહીંયા પાણી ઉમેરવાનું છે. તો હવે આપણે દમ આલુને 2 થી 3 મિનિટ ઢાંકીને થવા દઈશું. તો થોડો ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે દમ આલુને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ અહીંયા તેલ છૂટું પડી ગયું છે. દમ આલુ બનીને આપણે તૈયાર છે. તો આપણે બધું સરસ મિક્સ કરી લઈશું. તો હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી લઈશું. બધું મિક્સ કરી લઈશું. તો ધાણા ઉમેરીને આપણે બધું સરસ અહીંયા મિક્સ કરી લીધું છે. અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણા દમ આલુ બનીને તૈયાર છે. તો હવે આપણે એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું. તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ દમ આલુ આપણા બનીને તૈયાર છે અને આપણે અહીંયા સર્વ પણ કરી લીધા છે. તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ દમ આલુ બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. દમ આલુ બનાવવાની રેસીપી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.